વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। આજથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે મોટી આગાહી કરી છે। આજથી ગુજરાતને ફરી મેઘો ઘમરોળશે। 16 થી 24 ઓગસ્ટમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે તેવું પણ જણાવ્યું છે। 28 અને 29 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેશે। રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે। હવે લગભગ સારા વરસાદની શક્યતા છે। તારીખ 17 થી 24માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 25મીએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના લીધે ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ મજબૂત બનશે અને સપ્ટેમ્બર તારીખ 7 સુધીમાં પણ રાજ્યના ભાગોમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17મીથી જે સિસ્ટમમાં બની રહેશે ત્યાંનું વરસાદી પાણી ખેડૂતો માટે સારું ગણાય છે। મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણાય છે।